નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એમએમએસ ની પરીક્ષા આજ રોજ જે લેવામાં આવેલી છે 2024-25 એના માટે સંપૂર્ણ આપણે કુલ ગુણ 180 ગુણના પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારની પરીક્ષાના સોલ્યુશન મેળવવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે જે છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારા પેપરની અંદર પ્રશ્નો અહીં વિભાગ A, B, C, D, E પ્રમાણે જે પ્રશ્નોપત્રના વિભાગ હતા એ પ્રમાણે અલગ અલગ હશે। તો સૌથી પહેલા એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે, આ દાવાનું મૂલ્યાંકન કરવાની શ્રેષ્ઠ અભિગમ કયો રહેશે? આ પ્રશ્ન તમારા પેપરમાં શોધી લો અને એમાં સાચો જવાબ આવે છે બી, વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરો કે શું તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન શોધી લો। પ્રશ્ન નંબર 2, મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? તો ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો અને લાંબા ગાળાના પરિણામ વિશે વિચારો। પ્રશ્ન નંબર 3, જો 2 રબરની કિંમત ₹1.50 હોય તો 10 રબરની કિંમત કેટલી થશે? આ ઉકેલવાની સૌથી સારી રીત કઈ છે? તો ₹1.50 ને 2 વડે ભાગાકાર કરો અને પછી 10 વડે ગુણાકાર કરો। જો કોઈ વસ્તુની કિંમત 25% વધે અને 25% ઘટે તો વસ્તુનું કુલ કિંમતનું શું થાય? તો તે વસ્તુની 25%થી વધુ જે છે મિત્રો ઘટ થશે। પ્રશ્ન નંબર 5, એક માણસની ઉંમર તેના દીકરા કરતાં 5 ગણી છે। 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણો મોટો થશે તો તે માણસની હાલની ઉંમર કેટલી હશે? 100 વર્ષ। જયકુમાર કોકિલાબેનનો પુત્ર છે, દક્ષાબેન કોકિલાબેનની બહેન છે, રહીબેન દક્ષાબેનના માતા છે, સુરેશભાઈ રહીબેનના પુત્ર છે, તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો સુરેશભાઈ જયકુમારના મામા છે। માર્ચ તો મિત્રો ઓગસ્ટ, તો અહીં સી, તો સાચો જવાબ શું આવશે? તો મિત્રો આ પ્રશ્નની અંદર થોડું કન્ફ્યુઝન લાગ્યું એટલે આપણે જવાબ આપતા નથી। તમારે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડની જે આન્સર કી આવશે તે જ વેલિડ ગણવાની રહેશે। પ્રશ્ન નંબર 8, 10 સેન્ટીમીટર લંબાઈ, 8 સેન્ટીમીટર પહોળાઈ અને 8 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બનશે? તો 80। 5⁴ અને 4⁵ વચ્ચે કયો ગાણિતિક સંબંધ છે? તો મિત્રો આવશે બી। દીપકભાઈ રવિભાઈના ભાઈ છે, રેખાબેન અતુલભાઈના બહેન છે, તો રવિભાઈ રેખાબેનના પુત્ર છે, તો દીપકભાઈ રેખાબેનને શું થાય? તો પુત્ર। આમાં તમારે ખોટી જોડ ઓળખવાની હતી, તો સાબરકાંઠા એ પાવાગઢ વાળી ખોટી છે। યોગ્ય જોડ બનાવવાની છે તો પર્યાવરણ દિન તો આવશે 5 જૂન, એટલે કે એને આપણે 2 સાથે જોડીશું। ગાંધી જયંતિ છે તો એ આવશે 2 ઓક્ટોબર, એટલે કે બી ને 3 સાથે જોડીશું, સી ને 1 સાથે અને ડી ને 4 સાથે જોડીશું, એટલે કે સાચો જવાબ આપણે સી લખીશું। ખોટું વિધાન કયું છે? તો બીજું અને ચોથું। સાચું વિધાન કયું છે? તો 1, 2 અને 3 જે છે તે મિત્રો સાચા છે અને વેળાવદરી વાઘનું અભયારણ્ય છે એ ખોટું છે। નીચે આપેલી આકૃતિમાં કઈ સંખ્યા એવી છે કે જે બધી જ આકૃતિની અંદર આવે છે? તો આવશે 3। મિત્રો અહીં આપણે બધાના જો સામે જોઈએ તો વર્ગ કરેલા છે, તો અહીં આપણે 4 જે એની સામે જે છે તે ઘનમૂળ એનું 64 લખીશું। બધાના સામસામે ઘનમૂળ લખેલા હતા। પ્રશ્ન નંબર મિત્રો 17, દરેક પ્રશ્નમાં પહેલી 3 આકૃતિઓ વચ્ચે ચોક્કસ સંબંધ છે તો આપેલા વિકલ્પમાંથી પ્રશ્નાર્થની જગ્યાએ સાચો વિકલ્પ શું આવશે? તો એ આવશે। પ્રશ્ન નંબર 18 છે મિત્રો, એમાં પણ પ્રશ્નનો કન્ફ્યુઝન હોવાથી આપણે જવાબ નથી આપતા। પ્રશ્ન નંબર 19, એક સ્ત્રી પુરુષની આંગળી જીતીને કહે છે કે તેના ભાઈના પિતા એ મારા દાદાના એકમાત્ર પુત્ર છે, તો સ્ત્રીનો પુરુષ સાથેનો સંબંધ શું હશે? તો એ પુરુષની દીકરી હશે। ક્રમિક 1 થી 20 સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 210। જો લાઇટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ છે, તો મેં જોયું કે સ્વિચ ચાલુ છે, તો હું ચોક્કસપણે શું કહી શકું? તો લાઇટ ચાલુ હોઈ શકે અને ન પણ હોઈ શકે, કારણ કે મિત્રો આગળથી પણ લાઇટનો કાપ હોઈ શકે છે। પ્રશ્ન નંબર 22, જો કોઈ પ્રાણી સસ્તન પ્રાણી હોય તો તેની રૂંવાટી કે વાળ હોય છે, તો કૂતરો સસ્તન પ્રાણી છે, તો આપણે કૂતરા વિશે શું અનુમાન લગાવી શકીએ? તો કૂતરાને રૂંવાટી કે વાળ હોય છે। જો બધા ગુલાબ ફૂલ હોય તો કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય, તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ નીકળે છે? તો કેટલાક ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય છે। એવો શબ્દ પસંદ કરો કે જે પુષ્કળ સાથે સૌથી વધારે મળતો હોય, તો ઘણું વધારે। જો 2 ટ્રેનો એકબીજા તરફ 50 કિલોમીટર પ્રતિ કલાક અને 60 કલાક પ્રતિ કલાકની સ્પીડે મુસાફરી કરી રહી હોય તો શરૂઆતના 220 કિલોમીટર દૂર હોય તો તેમને મળવાનો સમય કેટલો લાગશે? તો 2 કલાક। શર્મિષ્ઠા આરતી કરતાં મોટી છે, આરતી ગીતા કરતાં મોટી છે અને ગીતા લીલા કરતાં મોટી છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો શર્મિષ્ઠા જે છે એ લીલા કરતાં પણ મોટી છે। એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને એક મહિલા કહે છે,
આ મારા પતિના ભાઈની પત્ની છે. તો ફોટોગ્રાફમાં અને સ્ત્રીનો એ સ્ત્રી સાથે શું સંબંધ હશે? તો દેરાણી. અહીં ખૂટતો અંક લખવાનો છે 1, 3, 7, 15, 31 અને 63. સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે? તો પેટર્ન શોધવી અને કારણ સમજવા. પ્રશ્ન નંબર મિત્રો 30. જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું હોય છે? તો માહિતી એકત્રિત કરો અને સમસ્યા સમજો. થર્મોમીટર તો તાપમાન, ઘડિયાળ તો મિત્રો સમય, 3 તો 27, તો 5 125. એના મિત્રો આપણે અહીં જે છે ઘનમૂળ લખ્યા છે. ફ્રોક તો કાપડ, તો ખુરશી તો લાકડું. 52 પત્તાની જે ગંજીપાની છે એની થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે તો તે પત્તું લાલનો એકો હોવાની સંભાવના કેટલી? તો 1/52. વિદ્યાર્થી મિત્રો, જો તમારા પ્રશ્ન આડાવાળા હોય તો શોધી લેવાના રહેશે. 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો 150. 1નો વર્ગ મિત્રો અહીં 2025 છે, પ્લસ 2025નો વર્ગ જે છે એ 0 છે, તો જવાબ આવશે 2. જો 7 જાન્યુઆરી મંગળવાર હોય તો 21 જાન્યુઆરીએ કયો વાર આવશે? તો મંગળવાર આવશે. સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર ચાલે છે, પછી તે ડાબા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે, પછી જમણા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલતી હશે? તો પશ્ચિમ. આકૃતિના આધારે તમારે મિત્રો 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા તો આવશે 54. હિન્દી ને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા તો આવશે 18. હિન્દી, ગુજરાતી ને અંગ્રેજી બોલતાની સંખ્યા તો આવશે 15. મીઠું તો મિત્રો NaCl, તો પાણી તો H2O, એનું સૂત્ર લખવાનું છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી, તો રાષ્ટ્રીય ગણિત દિવસ આવશે 22 ડિસેમ્બર. સવારે મિત્રો 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે, તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? તો પશ્ચિમ. કોઈ એક વર્ગની અંદર સ્નેહલ ઉપર 27મા ક્રમાંક પર છે અને નીચેથી 20મા ક્રમાંક પર છે, તો આ વર્ગમાં કેટલી સંખ્યા હશે? તો 46. ACEFHJ અને મિત્રો KMO, તો પાછળ આપણે લખીશું PRT. અહીં મિત્રો આપણે અંગ્રેજી શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો આવશે? તો આવશે C. આપેલા અંગ્રેજી મૂળાક્ષરો જે છે મિત્રો કેરિયર લખ્યું છે, તો નીચેનામાંથી કયો શબ્દ બની શકે? તો આવશે C. આપેલી આકૃતિનો જે છે તેનો જળ પ્રતિબિંબ શોધો, તો જવાબ આવશે D. આપેલ આકૃતિનો જળ પ્રતિબિંબ, તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે 50માં A. એક પારદર્શક કાગળને જમણેથી ડાબે ફોલ્ડ કરતા કેવા પ્રકારની આકૃતિ દેખાશે? તો તે માટેનો સાચો વિકલ્પ આવે છે C. નીચેનામાંથી કયા ક્રમમાં આગળ નંબર છે? તો 3, 6, 12, 24, 48. ડબલ કરતા જવાનું છે, તો 96. 1, 1, 2, 9, 5 અને 8. તો મિત્રો આગળ ક્રમ કયો આવશે? તમને જો આવડતો હોય તો ખાસ કોમેન્ટ કરવાની રહેશે. આગળ વાત કરીશું પેટર્નમાં. આગળ શું આવશે? તો 3, 9, 27, 81. તો મિત્રો 243. પૃથ્વી પર પર્વતમાળાઓનો પેટર્ન વર્ણન આ રીતે કરી શકાય, તો અનિયમિત. નીચેનામાંથી કયો આકાર ખંડ એશિયા, આફ્રિકા, યુરોપ વગેરેનું સીમાનું શ્રેષ્ઠ રજૂ કરી શકે? તો અનિયમિત. 6 બાજુઓવાળા બહુકોણનું નામ શું છે? તો ષટકોણ. નિયમિત ષટકોણનો નીચેનામાંથી ખૂણાઓ માટે શું સાચું છે? તો દરેક ખૂણો 120 ડિગ્રી છે. ચોરસને તેના કેન્દ્રની આસપાસ 50 ડિગ્રી ફેરવીને કઈ આકૃતિ બને? તો ચોરસ. ષટકોણમાં કર્ણની સંખ્યા કેટલી છે? તો 9. પુસ્તક તો વાંચન, ચમચી તો ખાવું. 2 શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ માટે મિત્રો તમારે વિકલ્પ પૂરવાનો છે. તો ગુજરાતી તો ગરબા, તો પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા. કચ્છ તો ભુજ, તો નર્મદા તો રાજપીપળા. અલગ પડતો જિલ્લો શોધો, તો સુરત. બાકીના બધા જે છે મિત્રો સૌરાષ્ટ્રમાં આવેલા છે. અલગ પડતી રમત શોધો, તો ચેસ. બાકીની જે છે તે તમે ગ્રાઉન્ડમાં રમી શકો છો. દેશ તો રાષ્ટ્રપતિ, તો રાજ્ય તો રાજ્યપાલ. ગામ તો સરપંચ, તો મહાનગરપાલિકા મેયર. ભારતના રાજ્યને પૂર્વથી પશ્ચિમમાં ગોઠવો, તો પેલું આવશે નાગાલેન્ડ, સિક્કિમ, બિહાર અને મધ્યપ્રદેશ, એટલે કે D. ઉત્તરથી દક્ષિણ તો આવશે ચંડીગઢ, જયપુર, ભોપાલ અને હૈદરાબાદ, એટલે કે એ જવાબ સાચો છે. કિંમત મુજબ ગોઠવો, તો પહેલા નંબર ઉપર આવશે ત્રાંબુ, સ્ટીલ, ચાંદી, યુરેનિયમ અને સોનું, એટલે કે D સાચો જવાબ છે. એક સંખ્યાને 6 વડે ભાગવામાં આવે ત્યારે શેષ 0 છે, તો આ જ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી રહેશે? તો મિત્રો આવશે જવાબ 2. અહીં આપણને જે કિરણ છે, તો કિરણને અહીં આડાવળું કર્યું છે. ટ્વિંકલને પણ આડાવળું કર્યું છે, તો ઋત્વી છે એને આડાવળું લખવાનું થાય, તો મિત્રો સાચો જવાબ D આવશે. એજને પણ એવી રીતે કોલ્ડ અને સેમ, તો સેમને આપણે B પ્રમાણે HZNV પ્રમાણે લખી શકીએ. નીચે આપેલા પ્રશ્નના ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો જવાબ લખવાનો છે. તો અમન નરમ જે છે, તો સાચો જવાબ અહીં આવશે મિત્રો 17,067, એટલે કે C. નીચે આપેલા જે
વિકલ્પો છે તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો તો આવશે ગુરુ સૌથી મોટો, ત્યાર પછી શનિ, યુરેનસ અને સૌથી નાનો નેપચ્યુન, એટલે કે સી જવાબ સાચો છે. તાર્કિક રીતે અહીં પણ ગોઠવવાનો છે તો સૌથી પહેલા એશિયા ખંડ, પછી ભારત દેશ, રાજ્ય ગુજરાત અને આપણો જિલ્લો એટલે કે સાબરકાંઠા જે આપણને જિલ્લો આપ્યો છે એ પ્રમાણે કરીએ તો આવશે એ. તાર્કિક પ્રમાણે અહીં ગોઠવવા જઈએ તો પેલું આવશે બીજ, તેમાંથી છોડ તૈયાર થશે, પછી ફૂલ આવશે અને પછી ફળ, એટલે કે ડી સાચો જવાબ છે. અરીસામાં કેવી રીતે દેખાશે તો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આવે છે સી. 79 ની અંદર સાચો જવાબ જે છે એને પણ આવે છે બી. નીચે આપેલા પ્રશ્નોમાં સાચો સંબંધ શોધો તો જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે તો લખનઉ એ ઉત્તર પ્રદેશનું છે. પ્રશ્નાર્થ જે જગ્યા ઉપર કર્યો છે ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું 486. કુલ કેટલા ચોરસ છે તો આમાં આવશે 10. શેરી પૂર્ણ કરવાનો છે તો આવશે બી 7T. અહીં પણ મિત્રો શ્રેણી પૂર્ણ કરવાનો છે તો શ્રેણીને આપણે એકી સંખ્યામાં આગળ વધારીએ તો આવશે 9/2 એટલે કે ડી. BHMQT શ્રેણીમાં આગળ આવશે વી. વિદ્યાર્થી મિત્રો અહીં લંબચોરસ જે છે એમાં સાચો જવાબ ન હોવાથી ગ્રેસ મળી શકે છે. નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તો 18 છે. નીચે આપેલા જે શબ્દ છે તેને અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખો તો પિક્ચર છે તેને સી પ્રમાણે સાચું લખીશું. 89. 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મમાં બરાબર મધ્યમાં ઊભી છે. પ્લેટફોર્મનો સંપૂર્ણપણે બહાર નીકળતા પહેલા ટ્રેન ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે તો 125 જે છે તે મીટર કાપવું પડશે. નીચેના ફળોને જે છે તેને મોટાથી નાના કદમાં ગોઠવવાના છે તો તરબૂચ મોટું, ત્યાર પછી સી કેરી, પછી લીંબુ અને નાની આવશે દ્રાક્ષ, એટલે કે સાચો જવાબ ડી આવે છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી 91 થી લઈને 180 પ્રશ્નોના જવાબ મેળવવા માટે અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે આના ઉપર ક્લિક કરીને મિત્રો આગળનું સોલ્યુશન મેળવી શકો છો.